વાડિયા રોડ બિલાલ મસ્જિદ પાસે આવેલા જૂની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. મોડી રાત્રે 1 વાગ્યાના સુમારે કોઈક કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જૂની લાકડાની ઇમારત હોવાના કારણે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બિલ્ડિંગમાં આવેલા 3 જેટલી દુકાનો અને 3 જેટલા મકાનો આગની ચપેટમાં આવી ગયા. આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા અને એક રીતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ પર કાબુ મેળવવા ગોધરા, હાલોલ, કાલોલ, લુણાવાડા, શહેરા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 10 થી વધુ ફાયર ફાઇટરની મદદથી પાણી અને ફાયર ફોમનો મારો ચલાવી 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ગઈ રાતના 1 વાગ્યાની આસપાસ અમને કોલ મળ્યો હતો કે રેલવે સ્ટેશનની બાજુમાં સિંગલ ફળિયાની રોડ છે એને બિલ્ડિંગ એક છે એમાં આગ લાગી છે. એટલે અહીંથી અમારી વહેલી ગાડી રન આઉટ થઈ અને ત્યાં જોઈને જોયું તો આગ બહુ વિકરાળ હતી. જે નીચે 5 દુકાનો હતી, 4 થી 5 દુકાનો હતી અને પાછળની સાઈડે મકાનો હતા. એમાં આગ બહુ વધુ લાગી ગઈ હતી. એટલે અમારે આજુબાજુના ફાયર સ્ટેશનની મદદ લેવી પડી હતી, જેમાં કાલોલ છે, હાલોલ છે, શહેરા છે, લુણાવાડા છે એવા ફાયર ફાઈટરોને બોલાવી જે 5 થી 6 ગાડીઓ એક સાથે ફાયર ફાઇટિંગ કરી અને 5 થી 6 કલાકની જહેમત બાદ ફાયર ઉપર કંટ્રોલ મેળવવામાં આવ્યો હતો. દુકાનો ઓઇલની હતી અને પાછળ મકાનો હતા. જે બહુ બિલ્ડિંગ હતી એટલે બહુ જૂના મકાન હતા, એટલે લાકડાના હતા, એટલે એમાં વધુ આગ લાગી ગઈ હતી. આગ લાગવાનું હજી કોઈ કારણ આવ્યું નથી સામે. એટલે ઓઇલ છે એટલે કોઈ શોર્ટ સર્કિટ કે એવું કઈ થયું હશે એટલે આકસ્મિક રીતે આગ લાગી હશે. મારું નામ ચાવડા મુકેશ, ગોધરા ફાયર ડિપાર્ટમેન્ટ.